જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક તથા શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ભક્ત પ્રહલાદની કથા. પરીક્ષિતે પૂછ્યું, હે શુકદેવ, એક વાત પૂછું? કશ્યપ ઋષિના પત્ની વિદુષી હતા અને તેને ઘરે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ્યા. ઋષિને ઘેર રાક્ષસનો જન્મ કેમ થયો? શુકદેવજી કહે, હે પરીક્ષિત, હિરણ્યાક્ષને ભગવાન વરાહે મારી નાખ્યો. હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે જેણે મારા ભાઈને મારી નાખ્યો તેને હું મારી નાખું. આમ નિશ્ચય કરી હિરણ્યકશિપુ પોતાની માતા દીતિ પાસે આવ્યા અને કહ્યું, માં, તારો દીકરો ગયો અને મારી પૂજા ગઈ. માં, હું વેર લેવા માંગુ છું. તું મને આશીર્વાદ આપ. હું તપ કરવા જાઉં છું. માતા દીતિ કહે, મેં એક દીકરો ગુમાવ્યો છે, હવે તને નહીં જવા દઉં. માતાએ ના પાડી. થોડા વખત પછી પાછો હિરણ્યકશિપુ મા પાસે આવ્યો અને કહ્યું, માં, જેટલો સ્નેહ રાખીએ તેટલું દુઃખ વધુ થાય. શોક ન કરમાં, તું મને તપ કરવા જવાની રજા આપ. આમ બધાની રજા લઈ હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર શંકર ભગવાનની આરાધના કરવા લાગ્યો. દેવોનું નિકંદન કાઢવા તૈયાર થયેલા હિરણ્યકશિપુને જોઈ દેવો પોપટનું રૂપ લઈ મંદરાચલ પર્વત પર આવ્યા અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરતો હતો ત્યાં ગોવિંદાય નમઃનો જાપ કરવા લાગ્યા. દુશ્મનના નામનો જપ સાંભળી હિરણ્યકશિપુનું માથું ભમવા લાગ્યું. હિરણ્યકશિપુ તપ કરવાને બદલે પાછો ઘેર આવી ગયો. તેની પત્ની કયાધુએ તેને પાછા આવવાનું કારણ પૂછ્યું. તેણે પત્નીને જવાબ ન આપ્યો. થોડા દિવસ બાદ ફરી મંદરાચલ પર્વત પર જઈ હિરણ્યકશિપુ તપ કરવા લાગ્યો. ફરી પાછો તે ઘરે આવી ગયો. કયાધુએ કહ્યું, તમે ક્યારેય કામ પતાવ્યા વિના પાછા આવતા નથી, તો આમ વારંવાર તપસ્યા છોડી પાછા કેમ આવી જાઓ છો? જવાબ ન મળ્યો. આજે હિરણ્યકશિપુ સૂતો છે. પત્ની કયાધુને ઊંઘ નથી આવતી. ઊંઘમાં હિરણ્યકશિપુ ગોવિંદાય નમઃ, ગોવિંદાય નમઃ બોલે છે. સવારે કયાધુએ હિરણ્યકશિપુને પૂછ્યું, તમારા પાછા આવવાનું કારણ મને મળી ગયું. રાત્રે નિંદ્રામાં તમે ગોવિંદાય નમઃ, ગોવિંદાય નમઃ બોલતા હતા. હિરણ્યકશિપુ ગુસ્સે થઈ ગયો. કોણે કહ્યું? કયાધુ કહે, હું કહું છું, મેં સાંભળ્યું. હવે હું ગોવિંદાય નમઃ બોલું ત્યારે મને ઉઠાડજે. કયાધુએ માતા દીતિને આ વાત કરી. માતાએ હિરણ્યકશિપુને બોલાવી ઘણું સમજાવ્યો, પણ તેની કોઈ અસર ન થઈ. ત્રીજી વાર હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર તપ કરવા ગયો. એક દિવસ દેવતાઓ ન આવ્યા. બીજે દિવસે ફરી પોપટ થઈને આવ્યા. ગોવિંદાય નમઃ, ગોવિંદાય નમઃ બોલવા લાગ્યા. ફરી હિરણ્યકશિપુ ઘરે આવ્યો. હિરણ્યકશિપુ જમવા બેઠો. હિરણ્યકશિપુ જમવા બેઠો. પત્નીએ જમાડતા તમારી શક્તિ શું છે? તમારી શક્તિ શું છે? માનપાન છે. પાછા કેમ આવો છો? તમે આમ આ વખતે હિરણ્યકશિપુએ પાક્કો નિર્ણય કરી લીધો કે હું તપ કરવા જાઉં અને તપસ્યા પૂરી કરીને જ આવું. પત્ની કયાધુ રજસ્વલા થયા. તેથી 4 દિવસ હિરણ્યકશિપુ ઘરે રોકાઈ ગયો. 4 દિવસ પૂરા થયા. બંને સંસાર સુખમાં જોડાયા. બંનેના દિલમાં ગોવિંદાય નમઃની ભાવના હતી. કયાધુ સગર્ભા થયા. નારદજીએ દેવતાઓને કહ્યું, હવે તમારું કામ પૂરું થયું. હિરણ્યકશિપુને ત્યાં તમારો મિત્ર આવશે. હિરણ્યકશિપુ તપ કરવા ગયો. 5 વર્ષ તપ કર્યું. કયાધુએ દીકરાને જન્મ આપ્યો. પ્રહલાદ નામ પાડ્યું. તે 5 વર્ષનો થયો ત્યારે હિરણ્યકશિપુ તપ કરીને પાછો ઘરે આવ્યો.
પ્રહલાદે પિતાને પ્રણામ કર્યા, આયુષ્માન ભવના આશીર્વાદ આપ્યા અને પત્ની કયાધુને કહ્યું કે આપણું રાજ આ પુત્ર સંભાળશે. કયાધુએ કહ્યું કે આમ કેમ બોલ્યા? મોટો દીકરો તો છે, મારાથી બોલાઈ ગયું. હિરણ્યકશિપુએ કહ્યું. કયાધુએ પ્રહલાદને ગુરુના આશ્રમમાં ભણવા મોકલ્યો. આશ્રમમાંથી એક દિવસ રાજકુમાર પ્રહલાદ રાજસભામાં આવ્યા. પિતાએ ખોળામાં બેસાડી પૂછ્યું, બેટા, આશ્રમમાં તું શું ભણે છે? પ્રહલાદ ઊભા થયો અને બોલવા લાગ્યો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શબ્દો સાંભળતા જ હિરણ્યકશિપુએ દીકરાને લાત મારી. ફરી પ્રહલાદ ઊભો થયો, ગોવિંદ ગોવિંદ બોલવા લાગ્યો. હિરણ્યકશિપુએ આશ્રમમાંથી ગુરુજીને બોલાવ્યા અને કહ્યું, તમે આવું ભણાવો છો? પ્રહલાદને મારી સ્તુતિ શીખવો. ગુરુજી કહે, એ તો મારો સાંભળતો જ નથી, દિવસ રાત ભગવાનનું નામ સ્મરણ કર્યા કરે છે. હિરણ્યકશિપુએ કહ્યું, રાતે જ્યારે તે ગોવિંદ ગોવિંદ બોલે ત્યારે તમે તેને મારી નાખજો, સજા કરો, પણ તેને ગોવિંદ ગોવિંદ બોલતા ન શીખવો. થોડા સમય બાદ ફરી પ્રહલાદને હિરણ્યકશિપુએ આશ્રમમાંથી ઘરે બોલાવ્યો અને પૂછ્યું, બોલો પ્રહલાદ, હવે તું આશ્રમમાંથી શું શીખ્યો? પ્રહલાદે કહ્યું, આપને ન ગમે તો હું ન બોલું. હિરણ્યકશિપુ કહે, બોલ, શું શીખ્યો? પ્રહલાદ બોલવા લાગ્યો, કૃષ્ણાય વાસુદેવાય નમઃ. હિરણ્યકશિપુ આ સાંભળી ગુસ્સે ભરાયો અને જાહેરાત કરી કે પ્રહલાદને જે મારી નાખશે તેને ઇનામ આપીશ. કયાધુએ પોતાના પતિને આજીજી કરી કે તેને મારી ન નાખો, હું મારા દીકરાને લઈને અહીંથી દૂર જતી રહીશ. હિરણ્યકશિપુએ દીકરાને ઝેર આપ્યું, હાથીના પગ નીચે કચડ્યો, તેલમાં તળ્યો, પર્વત પરથી તેને ધક્કો માર્યો. પ્રહલાદ ગોવિંદનો જાપ કરતો રહ્યો અને જીવતો રહ્યો. કોઈ રીતે તેને મારી ન શકાયો. શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા એના બાપે, પણ એકેય સફળ ન થયા. એમ કરતાં કરતાં હોળીનો તહેવાર આવ્યો. હિરણ્યકશિપુની બહેન હોલિકા હારડો લઈ પોતાના ભાઈના દીકરાને આપવા આવી. પોતાના ભાઈને ઉદાસ જોઈ બહેન બોલી, ભાઈ, તું ઉદાસ કેમ છે? હિરણ્યકશિપુએ કહ્યું, આ દીકરો કુલાંગાર પાક્યો છે, અનેક ઉપાય કર્યા છતાં પણ મરતો નથી. હોલિકાને વરદાન હતું, તેને અગ્નિ બાળી નહીં શકે. હોલિકાએ કહ્યું, ભાઈ, તારું કામ ઘડીના 6ઠ્ઠા ભાગમાં કરી દો. હોલિકાએ ચિતાની રચના કરી. પોતે પ્રહલાદને ખોળામાં બેસાડી ચિતા પર બેઠી. ચિતા સળગાવી. છોકરાઓએ પ્રહલાદને ખેંચીને બહાર કાઢી લીધો. ફૈબા હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદને કંઈ જ ઈજા ન થઈ. થાકીને હિરણ્યકશિપુએ ગુરુજીને કહ્યું, આને તમે આશ્રમમાં લઈ જાઓ અને સુધારો. થોડા વખત પછી પ્રહલાદને બીજા શિષ્યોને ભણાવવાનું સોંપી ગુરુજી હિરણ્યકશિપુને પ્રહલાદની વાત કરવા ગયા. પ્રહલાદને કહેતા ગયા, હું તારા પિતા પાસે જાઉં છું, તું શિષ્યોને ભણાવજે. પ્રહલાદે ગુરુજીની ગેરહાજરીમાં 60,000 શિષ્યોને ટટ્ટાર ઊભા રાખી ગોવિંદ શીખવાડ્યું. એક ચિત્તે બધાએ ઈશ્વરની પ્રાર્થના કરી. પ્રહલાદ વિદ્યાર્થીઓને કહે છે, ઈશ્વરે દરેકને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. 50 વર્ષ પછી વૃદ્ધાવસ્થા આવે છે. માણસે બાળપણથી જ ઈશ્વર સ્મરણ કરવાની આદત પાડવી જોઈએ. વિદ્યાર્થીઓ પ્રહલાદને પૂછવા લાગ્યા કે તમે રાક્ષસના દીકરા, તમને આ જ્ઞાન કોણે આપ્યું? પ્રહલાદે કહ્યું, જ્યારે મારા પિતા તપ કરવા ગયા હતા ત્યારે મારી માતા સગર્ભા હતા. હું મારી માતાને પેટમાં 6 મહિનાનો હતો. ઇન્દ્રે વિચાર્યું કે આના પેટમાં રાક્ષસ બાળક છે, બીજો રાક્ષસ ન મારવો પડે, માટે મારી માતાને પકડી મારવા તૈયાર થયા. ત્યાં નારદજી આવ્યા. તેમણે ઇન્દ્રને કહ્યું,
કયાધુના પેટમાં ભગવાનનો ભક્ત છે, તેને મારો નહીં. મારી માતા ડરની મારી થરથર ધ્રુજવા માંડી. મારી માતાને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને મારી માતાને સુંદર જ્ઞાન આપ્યું. ત્યારે મેં મારી માતાના પેટમાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારથી હું ઈશ્વરનું સ્મરણ કરું છું. પ્રહલાદને કહ્યું, હે દૈત્યોના બાળકો, માનવ જન્મ દુર્લભ છે, એ પણ નાશવંત છે, છતાં ઈચ્છિત ફળ આપનાર છે. માટે માનવે જીવન દરમિયાન બાલ્યકાળથી જ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. હે બાળકો, ઈશ્વર રૂપી કાળને લીધે વૃક્ષના ફળો ઉત્પન્ન થઈ નાશ પામવા સુધીના વિકારો અનુભવે છે અને છેવટે નાશ પામે છે. છતાં વૃક્ષો તો એમને એમ જ રહે છે ને, તેનામાં ફેરફાર નથી થતો. તેવી જ રીતે શરીર જન્મથી મૃત્યુ સુધી જુદા જુદા વિકારો અનુભવે છે. આત્માને વિકારો અસર નથી કરતા. આત્મા તેમનો તેમ જ રહે છે. આત્મા નિત્ય ક્ષયરહિત શુદ્ધ જ શરીરાદિનો જ્ઞાતા, સર્વના આશ્રયરૂપ વિકાર રહિત સ્વયં પ્રકાશ, સર્વના કારણરૂપ વ્યાપક, સર્વસંગથી મુક્ત અને કોઈ પણ જાતના આવરણ રહિત છે. આ વાત સમજનાર માનવીય શરીરથી ઉત્પન્ન થતો મોહ, હું, મારું છોડી દેવો જોઈએ. માળાના મણકા દોરામાં પરોવાયેલા હોવા છતાં દોરો મણકાથી અલગ છે. શરીરમાં આત્મા રહેલો હોવા છતાં આત્મા શરીરથી જુદો છે. સંસારની માયામાંથી છૂટવાના અનેક ઉપાયો છે, છતાં નારદજીએ ભક્તિ યોગને ઉત્તમ કહ્યો છે. ભક્તિ યોગમાં ગુરુની સેવા, સર્વ વસ્તુ ભગવાનને અર્પણ કરવી, સંત સમાગમ, ભગવાનનું ગુણગાન, તે કીર્તન, ઈશ્વરના ચરણકમળનું ધ્યાન, ઈશ્વરની મૂર્તિનું દર્શન, પૂજન અર્ચન, કીર્તન વગેરે ભગવાનમાં પ્રીતિ વધારવાના અતરંગ સાધનો છે. ઈશ્વર સૌનો છે, સર્વ પ્રાણીમાં વસેલો છે. તેથી દરેક જીવને સમાન ગણી સૌને સંતોષ આપવો. ભગવાન અંતર્યામી છે, આકાશની પેઠે આપણા સર્વમાં વ્યાપેલો છે. ઈશ્વરની ઉપાસનામાં કોઈ મોટી મહેનત નથી. સંસારની મોહ પમાડનારી વસ્તુઓ મેળવવાથી કોઈ લાભ નથી, કારણ કે તે બધી આખરે નાશવંત છે. અરે, માનવ શરીર પણ નાશવંત છે. અનેક ઈચ્છાઓ રાખી કર્મ કરનાર વારંવાર દુઃખી થાય છે. આથી માણસે કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રાખવી, જેથી સુખ પ્રાપ્ત થાય છે. માણસ પોતાના દેહ વડે કર્મ કરે છે અને તે કર્મ અનુસાર ફરી પુનર્જન્મ દેહ મળે છે. આમ કર્મ અને ઈશ્વરનું નિષ્પૃહ ભાવે ભજન કરવું જોઈએ. શુદ્ધ ભક્તિભાવથી ભગવાન પ્રસન્ન થાય છે. હે દાનવ બાળકો, માણસનો સ્વાર્થ આ જગતમાં ફક્ત જન્મ લઈ ભગવાનની શુદ્ધ ભાવે ભક્તિ કરવી અને સર્વ સ્થળે એટલે અણુએ અણુમાં ભગવાન જ છે એમ તે જગતને જોવું. બીજે દિવસે ગુરુજી આશ્રમમાં પાછા ફર્યા ત્યારે વિદ્યાર્થીઓ પ્રહલાદે શીખવાડેલું તે પ્રમાણે ગોવિંદ ગોવિંદ બોલવા લાગ્યા. ગુરુજીએ રાજા હિરણ્યકશિપુને ફરિયાદ કરી. હિરણ્યકશિપુએ ગુરુજીને જેલમાં પૂર્યા અને હુકમ કર્યો, મારી નાખો પ્રહલાદને. હિરણ્યકશિપુએ સોનાના થાંભલાને ગરમ કર્યો. વૈશાખ સુદ 14 અને બુધવાર હતો. કયાધુ પતિને વિનંતી કરે છે, હે કંથ, હું મારા દીકરાને લઈને ચાલી જાઉં છું, તેને આમ મારી ન નાખો. હિરણ્યકશિપુ કહે, એને નહીં છોડાય. અસંખ્ય માનવીઓ પ્રહલાદને અંજલિ આપવા રાજમહેલમાં આવ્યા છે. હિરણ્યકશિપુએ હુકમ કર્યો કે કોઈ પણ ગોવિંદને જુએ તો મારી નાખે. મારા દીકરાને હું મારા હાથે જ મારીશ. બોલાવો પ્રહલાદને. પ્રહલાદ આવ્યા, હાથ જોડીને ઊભા રહ્યા. હિરણ્યકશિપુએ કહ્યું, કુલાંગાર, ગોવિંદને યાદ ન કર, તે તો મારા ભાઈને મારનાર છે. પ્રહલાદ કહેવા લાગ્યા,
જન્મ મરણની આ તો ઘટમાળ છે. દુષ્ટથી તે ડરશે નહીં, જેને ઈષ્ટનો આધાર છે. હિરણ્યકશિપુ કહે, બતાવ, તારો ગોવિંદ ક્યાં છે? બધા તૈયાર રહો, મારો વેરી આવે છે. પ્રહલાદ કહે, આખું જગત વિષ્ણુમય છે. ઈશ્વર તો દરેકે દરેક જગ્યામાં છે. આ સાંભળી કોપાયમાન થયેલા હિરણ્યકશિપુએ પ્રહલાદને કહ્યું, આ સોનાના થાંભલામાં તારો ગોવિંદ છે, તેને બાદ ભર. પ્રહલાદ હે ગોવિંદ કહેતા થાંભલાને બાદ ભરવા ગયા. ત્યાં થાંભલો ફાટ્યો. ન દિવસે ન રાતે, ન ઘરમાં ન બહાર, ન માનવ ન પશુ મારી શકે તેવું હિરણ્યકશિપુને બ્રહ્માજીનું વરદાન હતું. થાંભલો ફાટતા અર્ધનર અને અર્ધસિંહના સ્વરૂપવાળા નરસિંહ ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા. હિરણ્યકશિપુને પકડી ઉંબરા ઉપર બેસી પોતાના સિંહ નખથી તેની છાતી ફાડી નાખી. હિરણ્યકશિપુનો ભગવાન નરસિંહે સંહાર કર્યો. પ્રહલાદે ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. માતા કયાધુએ ભગવાનને પ્રણામ કર્યા. બ્રહ્મા, મહેશ સહિત 33 કરોડ દેવતા હાથમાં પુષ્પની અંજલિ લઈ ઊભેલા. તે સઘળા મનમાં શંકા કરવા લાગ્યા. પ્રહલાદે ભગવાનને વિનંતી કરી, હે પ્રભુ, તમારા આ વિકરાળ સ્વરૂપને સંકેલી લઈ આપનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરો. આ સામે ઊભેલા દેવી દેવતાઓની શંકાનું નિવારણ કરો. ભગવાન કહે, હે પ્રહલાદ, હું તારી માફી માંગુ છું. તને ઘણીવાર મારી નાખવાના પ્રયત્ન થયા, ત્યારે હું આવ્યો નહીં. તારા બોલાવવાની રાહ જોઈ. મને ક્ષમા કર. ભગવાન પ્રહલાદને પગે લાગ્યા. પ્રહલાદ કહે, પ્રભુ, આપને માફી માંગવાની ન હોય, અમારો આપના શરણમાં સ્વીકાર કરો. ભગવાને નરસિંહ સ્વરૂપ સંકેલી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. દેવતા દેવીઓએ ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરી. પ્રહલાદને પ્રભુએ તેના પિતાના રાજપાટ સોંપ્યા. સુખદેવજી કહે, હે રાજા પરીક્ષિત, તારો 3જો દિવસ છે. થોડા દિવસો જીવવાના બાકી છે. મેં તને જે જ્ઞાન આપ્યું છે તે સાંભળ્યું, તેને આચરણમાં મૂકવા કોશિશ કરજે. કામ, ક્રોધ, માયાથી દરેક માણસ પીડાતો હોય છે. જાણે અજાણે પાપ થતા હોય છે. મંગલ પ્રભાતે થોડી ક્ષણો માણસે પોતાનું જીવન મંગલમય થાય કે જાય એમ મનમાં વિચાર રાખી એક આસન પર બેસી ભટકતા મનને રોકી એક ચિત્તે ઈશ્વરનું આરાધન કરવું. એક પણ ક્ષણ કોઈ પણ વ્યક્તિની કર્મ કર્યા વગર જતી નથી. એકાગ્રતા ન તૂટે માટે મનમાં પ્રભુના સ્મરણમાં જોડાવું. પરીક્ષિત કહે, હે સુખદેવજી, આપે કહેલી કથાનું હું મનન કરું છું. ભૂલ થાય તો ક્ષમા કરજો. ગૃહસ્થાશ્રમમાંથી સીધો અહીં આવ્યો છું. સુખદેવજી કહે, હે રાજા પરીક્ષિત, ભગવાન પ્રહલાદને કહે છે, તારા પિતાએ તારા પર આટલા જુલમ કર્યા છતાં પિતા માટે એક ખરાબ વિચાર સ્વપ્નમાંય તને ન આવ્યો. જીવ જવાની તૈયારીમાં હતો ત્યારે મનમાં ગોવિંદ ગોવિંદનો જાપ ચાલુ રાખ્યો. હે ભગવાન, મને બચાવો તેમ પણ ન કહ્યું. હે પ્રહલાદ, તું માંગ તે હું તને આપું. ભગવાન પ્રહલાદની કસોટી કરે. પ્રહલાદ કહે, હે ભગવાન, તમે મને મારી ભક્તિનો બદલો આપવા માંગો છો. મારે કંઈ નથી જોઈતું. ભગવાન કહે, હે પ્રહલાદ, તું નાનો બાળક છે. તારી માતાને તેમજ સામે ઊભેલા દેવતાઓને પૂછી જો. પ્રહલાદ કહે, હે પરમ કૃપાળુ, હું તમારી પાસે એક જ વસ્તુ માંગુ છું. તમારી ભક્તિ કરતાં કરતાં મારામાં ક્યારેય પાપ વૃત્તિ ન જાગે. મને જે મારી સ્ત્રીઓ હેરાન પરેશાન કરે છે તે ન કરે. પહેલી સ્ત્રી તમારી જીભ. જીહે સદૈવમ તજ સુંદરાણી રહે. એટલે કે હું મારી જીભથી સદાય તમારું ભજન કીર્તન કરતો રહું. બીજી સ્ત્રી તે કર્ણેન્દ્રિય. કાનથી હું કોઈની
નિંદા કે ખરાબ વાત ન સાંભળું, ફક્ત ઈશ્વર ભજન કે સ્મરણ જ સાંભળું. પરમ કૃપાળુ પરમાત્માએ પ્રહલાદ પર પૂર્ણ કૃપા કરી. દેવતાઓએ ભગવાનને વંદન કર્યા. સમગ્ર ભારતમાં હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયને વધાવતા હોળીનો ઉત્સવ ઉજવાય છે. આમ તો આ અવસર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા તો બધા જ જાણે છે, પણ સમગ્ર ભારતમાં હોળી ઉત્સવના પ્રાગટ્યને લઈને અનેકવિધ દંતકથાઓ જોડાયેલી છે, જેમાંથી જ એક છે કામદેવની કથા. પ્રચલિત કથા અનુસાર સતીના મૃત્યુ બાદ દેવાધિદેવ અખંડ વૈરાગ્ય અને સાધનામાં લીન થઈ ગયા. દેવી સતીએ શિવજી સાથે મિલન માટે પાર્વતી રૂપે પુનઃ જન્મ લીધો. દેવી પાર્વતી તો વિવાહ યોગ્ય થઈ ગયા, પરંતુ શિવજીની સમાધિ ન છૂટી. આખરે દેવતાઓએ કામદેવને વિનંતી કરી કે તે આ મહાન કાર્યને પાર પાડે અને શિવ પાર્વતીના મિલનનું નિમિત્ત બને. કામદેવની સ્વયંની ઈચ્છા પણ તે જ હતી. હું આ કરી જ શકીશ તેવા મદમાં મસ્ત થયેલા કામદેવે મહેશ્વર પર કામનું બાણ ચલાવ્યું. મહેશ્વરના ક્રોધાગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા. કામ બાણ ચાલતા જ દેવાધિદેવનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમણે ત્રીજું નેત્ર ખોલી દીધું અને કામદેવ તે નેત્રમાંથી નીકળેલા અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. મહેશ્વરના કામને જાગૃત કરવાનો પ્રયત્ન કરનાર કામ સ્વયં રાખ બની ગયા. આ ઘટનાને નિહાળનાર સૌ કોઈ ગભરાઈ ગયા. હવે શું કરવું તે કોઈને સમજાય ન હતું. ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી કામદેવની પત્ની રતિને જોઈ કરુણાધીન શિવજીનું હૃદય પીગળી ગયું. કથા એવી છે કે રતિની પ્રાર્થનાને વશ થઈ શિવજીએ કામદેવને નવજીવન આપ્યું. નવજીવન પામેલા કામદેવનો અહંકાર પૂર્ણપણે ઓગળી ચૂક્યો હતો. કહે છે કે આ ઘટનાથી જ હોળી અને ધૂળેટી પર્વની શરૂઆત થઈ. ભારતના આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આજે પણ હોળીનો અવસર કામદેવ દહનના પ્રતીક રૂપે જ ઉજવાય છે. લોકો પ્રતિકાત્મક રૂપે અગ્નિમાં વાસનાત્મક આકર્ષણો દહન કરે છે, તો બીજા દિવસે મદમુક્ત અને અણિશુદ્ધ પ્રેમવાળા કામદેવને જીવિત થવાની ખુશીમાં એકબીજા પર રંગ ગુલાલ ઉડાડે છે, એટલે કે ધૂળેટીની ઉજવણી કરે છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.